ચર્ચ ઓફ ધી લિવિંગ ગોડ દ્વારા આ સંદેશાની કેસેટ પ્રસ્તુત છે. વિષય છે એક બાપ્તિસ્મા એટલે શું? હાલેલુયા, હાલેલુયા. બાપ્તિસ્મા પર આપણે આજે જોઈશું કે જેમાં ઘણી અલગ અલગ માન્યતા જે બધે ચાલે છે, તો આપણે સત્યને શોધીશું પ્રભુના વચનો મારફતે. આપણે ધ્યાનથી સાંભળીશું. આ બાપ્તિસ્મા જે શબ્દ છે એ અંગ્રેજી શબ્દ નથી કે ગુજરાતી શબ્દ નથી, પણ આ ગ્રીક શબ્દ છે. બેપ્ટોઝ શબ્દ પરથી આ શબ્દ આવે છે. બેપ્ટોઝ એટલે કે ડુબાડવું કે દાટવું. બાપ્તિસ્મા એટલે સાફ કરવું, શુદ્ધ કરવું, સ્નાન કરવું, ધોવું, એવો અર્થ થાય છે. સંપૂર્ણ બાઇબલમાં એટલે જે રોમન કેથલિક વાપરે છે એમાં સ્નાન સંસ્કાર એવો શબ્દ વાપરેલો છે. લુક 16:24 ઇબ્રાહિમ ને એ ધનવાન માણસ એમ કે છે કે લાજરસ જે તારી ગોદમાં છે તેને મોકલ કે તે શું કરે, પોતાની આંગળીનું ટેડવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક કરે. બોળીને ત્યાં બેપ્ટોઝ એવો શબ્દ વાપરેલો છે. અને યોહાન 13:26 પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો સાથે ભોજન કરે છે ત્યાં પણ આમ લખેલું છે કે પ્રભુ કહે છે કે જે મને પરસ્વાધીન કરશે એ કોણ છે? તો જેને હું કોળિયો બોળીને આપીશ, જેને હું કોળિયો બોળીને આપીશ. તો બોળીને જે શબ્દ છે અહીંયા બેપ્ટોઝ શબ્દ છે. અને રોમન 6:4 પાઉલ કહે છે કે ઈસુમાં તમે બાપ્તિસ્મા પામ્યા, એટલે કે તેના મરણમાં તમે સાથે દટાયા એના બાપ્તિસ્મામાં. તો અહીંયા પણ એવું જ જોવા મળે છે કે અહીંથી આ શબ્દ આવ્યો કે દાટવું. બાપ્તિસ્મા એટલે દાટવાની ક્રિયા. એ રોમન 6:4 એવું જોવા મળે છે. શું બાપ્તિસ્માઓ છે કે બાપ્તિસ્મા છે? આપણે ઘણા અલગ અલગ બાબતોમાં માનીએ છીએ. બાપ્તિસ્માઓ શબ્દ એ પણ બાઇબલમાં છે અને બાપ્તિસ્મા એ શબ્દ પણ બાઇબલમાં છે. એટલે એક વચન અને બહુવચન એવા બંને શબ્દ બાઇબલમાં જોવા મળે છે. હિબ્રુઓમાં લખ્યું છે 6:2 લખ્યું છે. 6ઠ્ઠા અધ્યાયને બીજી કલમમાં લખેલું છે. પાઉલ કહે છે કે બાપ્તિસ્માઓ વિશે એના કહે છે નવા પાયા આપણે ના નાખીએ, નવા શિક્ષણો ના ફેલાઈએ. કારણ કે બાપ્તિસ્માઓ એ સમયે એ લોકો માનતા હતા. બાપ્તિસ્માઓ એટલે કે અગ્નિનું બાપ્તિસ્મા, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, પાણીનું બાપ્તિસ્મા, ખ્રિસ્તના શરીરમાં આવવું એ બાપ્તિસ્મા, દુઃખ સહન કરવું એ બાપ્તિસ્મા. તો એવી રીતે વિવિધ અલગ અલગ બાપ્તિસ્માઓ છે. અને એફએસસી 4th અધ્યાય 5મી કલમમાં પણ છે કે એક બાપ્તિસ્મા હોવું જોઈએ. હવે આ એક બાપ્તિસ્મા એ કયું બાપ્તિસ્મા છે? શું એ પાણીનું બાપ્તિસ્મા એને કહે છે પાઉલ? કે શું પવિત્ર આત્માનું બાપ્તિસ્મા શું એના વિશે કહે છે? કે અગ્નિનું બાપ્તિસ્મા શું એના વિશે કહે છે? એક બાપ્તિસ્મા એટલે શું? કેટલા પ્રકારના બાપ્તિસ્મા છે? તો છે એક યોહાનનું બાપ્તિસ્મા, એ સમયે હતું. મૂસાનું બાપ્તિસ્મા એટલે મૂસાના અનુયાયી થવા માટે તેઓ કોરંથીમાં લખ્યું છે, 1 કોરંથી તેનો 10મો અધ્યાય 1-2 કલમમાં કે મૂસાના અનુયાયી થવા માટે ઇઝરાયેલી પ્રજા એ સમુદ્રમાંથી ગઈ અને વાદળમાંથી, વાદળ ઉપર હતું, આજુબાજુ પાણી હતું અને તેઓ મૂસાના અનુયાયી થવા માટે એ પાણીમાંથી ગયા. તો એને બાપ્તિસ્મા કહેવાય છે. યોહાનનું બાપ્તિસ્મા જે હતું એ યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા આપ્યું. એટલે કે લોકો પોતાના પાપ કબૂલ કરતા, પસ્તાવો કરતા અને
યોહાન પાસે પાણીમાં બપ્તિસ્મા લેવા માટે આવતા હતા. લખેલું છે માર્ક 1:5 બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દનની નદીમાં યોહાનથી બપ્તિસ્મા પામ્યા. લુક 7:29 લખેલું છે લોકોએ કબૂલ કર્યું કે દેવ ન્યાયી છે એમ કરીને તેઓ બપ્તિસ્મા પામ્યા. યોહાન કહે છે માથી 3:11 કે પસ્તાવો કરો છો તો હું તમને બપ્તિસ્મા આપું છું. તો યોહાનનું જે બપ્તિસ્મા છે એ પશ્ચાતાપનું બપ્તિસ્મા છે અને પાણીનું બપ્તિસ્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો આપે છે. પવિત્ર આત્માનું અને અગ્નિનું બપ્તિસ્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને ખ્રિસ્તના શરીરમાં બાપ્તિસ્મા એ મંડળીમાં એ શરીરમાં જોડાવાનું બાપ્તિસ્મા એ પવિત્ર આત્મા આપે છે. એ રીતે આ ઘણા એવા બાપ્તિસ્માઓ છે. પણ યોહાન પાઉલ કહે છે કે એક બાપ્તિસ્મા એ કયું બાપ્તિસ્મા છે? શું એ પાણીનું બાપ્તિસ્મા છે? એના વિશે શું પાઉલ કહે છે? હજુ આપણે આગળ જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આમ કહ્યું કે પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામમાં તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. માથી 28:19 આ પ્રમાણે આજ્ઞા મળી. પણ આપણે શિષ્યોને જોઈએ છે કે તેઓ એક જગાએ પણ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પ્રેરિતોના કૃત્યમાં, એવો એક ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે કદી તેઓએ પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપ્યું. ઉલ્લેખ નથી કર્યો. જો હોત તો એક ઉલ્લેખ કરવો જોઈતો હતો, પણ એવો એકય નથી. પણ એ લોકો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, ઈસુના નામમાં બાપ્તિસ્મા આપતા હતા. એનું શું કારણ છે? જખારિયામાં લખ્યું, જખારિયા 10:12 લખ્યું છે હું તેઓને યહોવામાં બળવાન કરીશ અને તેઓ તેના નામમાં હરશે ફરશે એમ યહોવા કહે છે. કોણ બળવાન કરશે? યહોવા કહે છે કે હું તેઓને યહોવામાં બળવાન કરીશ. તો પવિત્ર આત્મા એ પ્રભુ એ ઈસુમાં બળવાન કરે છે. અને આગળ 14મો અધ્યાય 9મી કલમમાં કહે છે યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે ને તેનું નામ એક જ હશે અને એ નામ ઈસુ છે. ઈસુ એટલે કે યોશુઆ. યોશુઆ એટલે કે યહોવાનું તારણ. ઈસુ એટલે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ યહોવાનું તારણ, અથવા કહીએ યહોવા બચાવે છે. ઈસુનું નામ છે યહોવા બચાવે છે. યોશુઆ એ હિબ્રુમાં છે અને ગ્રીકમાં ઈસસ છે. માથી 1:21 છે દૂતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે આ નામ પાડ્યું, ઈસુ નામ આપવામાં આવ્યું. અને આ નામ છે એમાં શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. એટલે કે પિતા બચાવે છે, પુત્ર બચાવે છે, પવિત્ર આત્મા બચાવે છે. અને આ એક જ નામ આપ્યું. એ લોકો એક વ્યક્તિમાં નતા બોલતા, પણ ઈસુ કહેતા હતા ત્યારે એવું એ કહેતા હતા કે યહોવા બચાવે છે એમ એ લોકો બાપ્તિસ્મા આપતા હતા. હાલેલુયા, સમજણ પડે છે? યહોવા બચાવે છે એમ કરીને પિતા પુત્ર તથા પવિત્ર આત્મા એવી રીતના સમજાતા હતા. હાલેલુયા. એટલે 3 તામાં એ લોકો માનતા હતા અને બાપ્તિસ્મા આપતા હતા. હાલેલુયા. તેઓ પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપતા હતા અને એ નામ એવું છે ઈસુ, એક જ નામ, એટલે કે યહોવા બચાવે છે. હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય ને તેની 12મી કલમમાં લખ્યું છે બીજા કોઈથી તારણ નથી પણ એક જ નામ આપવામાં આવેલું છે અને એ નામ છે ઈસુ, એટલે કે યહોવા બચાવે છે. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 23મી કલમમાં પણ લખેલું છે કે ઇઝરાયલમાં એ વચન પ્રમાણે ઇઝરાયલમાં ઈશ્વરે દેવે ઈસુ ખ્રિસ્તને ઉભો કર્યો કે જે તારનાર છે. 15 ને તેની 11 પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે ઈસુ ખ્રિસ્તથી ની કૃપાથી તારણ છે. અને માટે જ શિષ્યો દર વખતે જ્યારે બી જોઈએ પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 38માં પણ
ઈસુ ખ્રિસ્તના નામે તેઓએ બાપ્તિસ્મા આપ્યા. ફિલિપ પણ જ્યારે હબસી ખોજાની સાથે વાત કરે છે ત્યારે પણ આપણે એમ જ જોઈએ છે કે એને પૂછે છે હબસી ખોજાને કે શું તું દેવના દીકરા પર વિશ્વાસ કરે છે? તો એને હા પાડી અને ત્યારે એને એ નામમાં બાપ્તિસ્મા આપ્યું. અને એમ ઘણી કલમો છે પ્રેરિત કૃત્યમાં અભ્યાસ કરતા એ જ જોવા મળે છે કે એ જ નામમાં તેઓએ બાપ્તિસ્મા આપ્યું છે. એટલે કે ઈસુ એટલે યહોવા તારે છે, એટલે પિતા બચાવે છે, પુત્ર બચાવે છે અને પવિત્ર આત્મા બચાવે છે. હવે જોઈએ કે પાણીનું બાપ્તિસ્મા કોણ લઈ શકે? શું બાળકો લઈ શકે? ઘણા કહેશે કે પ્રેરિત કૃત્યો 2 અધ્યાય એની 39 તો લખેલું છે એ વચન તો તમારે સારું, તમારા છોકરાઓને સારું. એના આધારે લોકો વિવાદ કરે છે કે બાપ્તિસ્મા એ બાળકોને માટે પણ છે. પણ એ વચન તો પવિત્ર આત્મા વિશે લખેલું છે કે પવિત્ર આત્માનું વચન એ તમારે સારું છે અને તમારા છોકરાઓને સારું છે. પણ બાપ્તિસ્મા એ વચન નથી, પણ બાપ્તિસ્મા એ આજ્ઞા છે. અને એ આજ્ઞા એ જે સાંભળે છે તાણ પામે છે અને તેના માટે છે, નહીં કે બાળકો માટે. પણ પ્રભુ ઈસુએ બાળકોને તો આશીર્વાદ આપવા માટે બોલાવ્યા, નહીં કે બાપ્તિસ્મા માટે. માર્ક 16:16 લખેલું છે જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે. એટલે જે વિશ્વાસ કરે. શિષ્યોએ કદી પણ અવિશ્વાસીને બાપ્તિસ્મા આપ્યું નથી, કે નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદી એવું શીખવ્યું. કેવી રીતે બાળકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે નથી જાણતા, કે તે કેમ મર્યો, તે કેમ પાછો ઉઠ્યો અને તે કેમ પાછો આવશે, એ સુદ્ધા એટલું નથી જાણતા. એ લોકોને બાપ્તિસ્મા આપવું ના જોઈએ. કારણ કે દેવ ચોક્કસ એ લોકો પાસે જવાબ માંગશે કે જેઓએ બાળકોને બાપ્તિસ્મા આપેલા છે. તેઓને આ રીતે જવાબ આપશે અને કહેશે કે ઓ સાંભળવામાં મંદ બુદ્ધિનાઓ, ક્યારે મેં તમને કહ્યું કે તમારે બાળકોને બાપ્તિસ્મા આપવું જોઈએ? હાલેલુયા. શું પાણીનું બાપ્તિસ્મા જરૂરનું છે? શું પાણીનું બાપ્તિસ્મા જરૂરનું છે? તો એ જરૂરનું છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે. શું છંટકાવનું બાપ્તિસ્મા એ જ છે કે પછી ડૂબકીનું બાપ્તિસ્મા? બેમાંથી કયું બાપ્તિસ્મા સાચું? તો જોઈએ છે કે શિષ્યોએ કદી પણ છંટકાવનું નથી આપ્યું, પણ હંમેશા પાણીમાં લઈ જઈને ડુબાડ્યા છે. અને એટલા માટે રોમન 6 કલમમાં આમ લખેલું છે કે બાપ્તિસ્મા એ દફન ક્રિયા સમાન છે, જેમાં જૂના માણસપણાને પાણીમાં લઈ જઈને દાટવામાં આવે છે અને અંદર નાખીને એને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે એ સાબિત કરે છે કે એ વિશ્વાસ કરે છે વ્યક્તિ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં માનું છું. એ મરણ પામ્યો, એ રટાયો અને ઉઠ્યો, એમાં હું વિશ્વાસ કરું છું. તો એ પૂરી સુવાર્તા એ માણસ પૂરી સુવાર્તા પર વિશ્વાસ કરીને એ જાહેર કરે છે. તો એ એટલા માટે એ છંટકાવનું નથી, પણ એ ડૂબકીનું છે. એ રીતે આપણે જોઈ શકીએ છીએ રોમન 6 અધ્યાય તેની 3-4 કલમમાં. યાકૂબ 2:14-17 પણ આમ લખેલું છે. બાપ્તિસ્મા કેમ જરૂરનું છે? તો જો કોઈ વિશ્વાસ કરે પણ એના સાથે એની કરણીઓ ના હોય તો એ વિશ્વાસ એકલો તેને તારી નથી શકતો. અને 17મી કલમમાં લખેલું છે કે વિશ્વાસ જો એકલો છે અને કરણીઓ નથી તો એ વિશ્વાસ નિર્જીવ છે, એમાં જીવન નથી. અને એ નિર્જીવ વિશ્વાસ દ્વારા પ્રાર્થના કરવાથી કોઈ ફળ મળતું નથી. કારણ કે પ્રભુનું વચન કહે છે કે જે વિશ્વાસ કરે છે તેને એવો વિશ્વાસ કરવો જોઈએ કે દેવ છે, અને દેવ છે તો પછી બીક રાખીને જીવવું પણ જોઈએ, અને કરણીમાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ કઈ રીતે એને બાપ્તિસ્મા લીધું. માથી 3:15-16 લખ્યું છે તે પાણીમાં ગયો. માર્ક 1:10 લખ્યું છે તે પાણીમાંથી બહાર આવ્યો. અને આ જ રીતે શિષ્યોએ પણ પ્રેક્ટિસ કરતા ગયા. પ્રેરિત કૃત્યો 8મો અધ્યાય 36-37 સુધીમાં આ રીતે બાપ્તિસ્મા આપ્યું. એને પાણીમાં લઈ ગયો, ડુબાડ્યો અને એ પાણીમાંથી બહાર આવ્યા. જો છંટકાવ જ હોત
તો એક કિસ્સો બાઇબલમાં ચોક્કસ હોત. જો ઝંડાનું બાપ્તિસ્મા હોત તો એક કિસ્સો ચોક્કસ બાઇબલમાં હોત. જે પદ્ધતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અપનાવી, શિષ્યોએ અપનાવી, તો આ જે આજકાલના લોકો જે પોતાના નામે આવે છે ને એવી રીતે ઉપદેશ કરે છે કે એ લોકો કહીશ કે એ લોકો પવિત્ર આત્મા દ્વારા નથી શિક્ષણ પામેલા. પણ જો પવિત્ર આત્મા દ્વારા શીખેલા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાત તેઓના સ્મરણમાં આવત. હાલેલુયા. અરણ્યમાં પાણી ના હોત તો એવા ઘણા લોકો વાદ વિવાદ કરે છે, પણ નદીમાં પાણી હોય તો એવું સમજાવવામાં આવે તો એ લોકો જતા નથી. હાલેલુયા. કોઈ કહે કે મને પાણીની બીક લાગે છે અને પછી ગુંગળામણ થાય છે એટલા માટે એ ના કરવું જોઈએ, એ યોગ્ય નથી. પણ માર્ક 8:35 લખ્યું છે કે જે મારે લીધે સુવાર્તાને લીધે પોતાનો જીવ જોખમમાં નાખે છે, હાલેલુયા, તેને તે બચાવે છે. તો વિશ્વાસ જો હું પ્રભુએ કરું છું કે તે મને તારે છે, તે મને બચાવે છે, તો ચોક્કસ ડૂબકીનું બપ્તિસ્મા લેવું જ જોઈએ. હાલેલુયા. 1 યોહાન 4:18 લખ્યું છે કે પૂરો પ્રેમ, જો હું પ્રભુને પ્રેમ કરું છું તો પૂરો પ્રેમ ભયને દૂર કરે છે. હાલેલુયા. પવિત્ર આત્માનું બપ્તિસ્મા એ શું છે? તો એ જેમાં માણસનો આત્મા, પ્રાણ અને શરીર પૂરેપૂરી રીતે પવિત્ર આત્માના અંકુશમાં, એના પૂરા કંટ્રોલમાં આવે છે. પવિત્ર આત્મા એને ચલાવે છે અને એ વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્માના ફળો અને પવિત્ર આત્માના કૃપાદાનો જોવા મળે છે. તો એ છે કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. પ્રેરિતોની કૃત્યો તેનો 11મો અધ્યાય 15-16 કે છે, પિત્તર કે છે કે આ લોકો તો હવે અન્ય ભાષા પણ બોલે છે. તેઓમાં ફળો કૃપાદાનો જોઈને પિત્તર કે છે કે એને વાત યાદ આવી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી કે તમે યોહાનથી કે છે કે યોહાને તો પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. તો એ જોઈને, એટલે કૃપાદાનો જોઈને એને એ બાબત યાદ આવી. તો પવિત્ર આત્માના ફળો પણ જરૂરના છે અને કૃપાદાનો પણ જરૂરના છે. અને આત્મા, પ્રાણ, શરીર એ પૂરેપૂરી રીતે પવિત્ર આત્માના અંકુશમાં, કંટ્રોલમાં આવે છે. એને કહેવાય છે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. અગ્નિનું બાપ્તિસ્મા એટલે શું? તો એ ઘણા એમ માને છે કે અગ્નિનું બાપ્તિસ્મા એ ખ્રિસ્તીઓ માટે નથી, પણ એ પાપીઓ માટે છે કે જેમને સળગાઈ દેવામાં આવશે. યોહાન કહે છે માથી તેનો 3 અધ્યાય 11મી કલમમાં કે ઘઉંને તે શામાં ભરે છે? વખારોમાં ભરે છે, પણ ભૂસુને તે ન હોલવનાર અગ્નિમાં નાખશે. એના ઉપરથી લોકો આ પ્રમાણે કહે છે. પણ સત્ય જોવા જઈએ તો 1 કોરિન્થી 3 અધ્યાય 13મી કલમમાં લખ્યું છે કે અગ્નિ બધી બાબતોને પારખે છે. જખારિયા 13:9 લખ્યું છે એવા માણસોને ઈશ્વર, જે પ્રભુના લોકો છે એવા લોકોને ઈશ્વર અગ્નિમાં નાખીને શુદ્ધ કરશે. હિબ્રુમાં પણ લખ્યું છે કે ઘણા પરખાયા. તો એ અગ્નિમાં ઘણા પરખાય છે. દુઃખ તકલીફ આવે છે અગ્નિ દ્વારા, એને કહેવાય છે. અગ્નિ જેવા વિપત્તિ પડે છે એવું લખેલું છે પિત્તરમાં. તો એવી જ્યારે દુઃખ આપત્તિ આવે છે, એમાં જ્યારે પરખાય છે ત્યારે જે બહારનું હોય છે, જે સત્તાના કામ હોય છે, જે કહેવાય કે નિર્જીવ કામો છે, એ દરેક બાબતો દૂર થાય છે જ્યારે પરીક્ષણ, જ્યારે ઈશ્વર અગ્નિ દ્વારા આપણી પરીક્ષા કરે છે ત્યારે. 3 બાબતો છે. અગ્નિ પારખે છે. અગ્નિ એ પછી બીજી બાબત છે કે એ ગુનેગારને સજા કરે છે. ઉત્પત્તિ તેનો 19મો અધ્યાય 24મી કલમમાં. અને અગ્નિ એ જે સાચો હોય તો એ સાબિત કરે છે. જેમ હાબેલનું અર્પણ એ માન્ય થયું અગ્નિથી. અને એલિયાના સમયમાં પણ એ પહેલો રાજા 18મો અધ્યાય 38મી કલમમાં પણ એ માન્ય થયું. અગ્નિ પડીને એ માન્ય કરે છે અને અગ્નિ એ ભસ્મ કરે છે. તો જે જીવનમાં દુઃખો, વિપત્તિઓ આવે છે એનાથી માણસ જે ખ્રિસ્તનો છે એ શીખી જાય છે અને એના કામોનો, જે સતનના કામો છે એનો અંત આવે છે. અને જો પાપી માણસ પર વિપત્તિ આવે છે તો એ ગરક થઈને એ
પ્રભુથી દૂર થઈ જાય છે. તો અગ્નિનું બાપ્તિસ્મા એ માણસને પારખે છે. પવિત્ર આત્મા બાપ્તિસ્મા પણ એ માણસને શુદ્ધ કરે છે, અગ્નિ શુદ્ધ કરે છે અને પાણી શુદ્ધ કરે છે. એ શુદ્ધિકરણના ક્રિયાઓ છે. હાલેલુયા. ખ્રિસ્તના શરીરમાં બાપ્તિસ્મા એ પવિત્ર આત્મા કરે છે. પહેલો કોરિન્થી 12મો અધ્યાય 13મી કલમમાં. એટલે કે મંડળીમાં એ વ્યક્તિને લાવે છે. મંડળીમાં એટલે કે ઘરમાં નહીં, પણ જે ઈશ્વરની મંડળી છે, જે અદ્રશ્ય મંડળી છે, જેમ હિબ્રુમાં લખેલું છે. હાલેલુયા. હિબ્રુ તેનો 12મો અધ્યાય તેની 23મી કલમ. પ્રથમ જન્મેલા ઓના નામ આકાશમાં લખેલા છે. તેઓની સાર્વજનિક સભા તથા મંડળી. તો જે સાર્વકાલિક મંડળી છે, જે અદ્રશ્ય મંડળી છે, જે ઈશ્વરની મંડળી છે, તેમાં લાવે છે. પહેલો કોરિન્થી 12મો અધ્યાય 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી એટલે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા. તો એ ખ્રિસ્તના શરીરમાં ભાગીદાર થઈએ છે. એ પવિત્ર આત્મા એ કાર્ય કરે છે. હવે જોઈએ કે કયું એક બાપ્તિસ્મા. એફએસસી 4:5માં લખેલું છે. એક બાપ્તિસ્મા એ પાઉલ કહે છે કે એક બાપ્તિસ્મા એ હોવું જોઈએ. ઘણા એને એમ કહે છે કે પવિત્ર આત્માના બાપ્તિસ્મા વિશે એ લખેલું છે. ઘણા કહે છે અગ્નિનું બાપ્તિસ્મા વિશે લખેલું છે, અને ઘણા કહે છે કે પાણીનું બાપ્તિસ્મા છે એના વિશે લખેલું છે. જોઈએ પ્રભુના વચનોમાંથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું. લુક 3:21માં બાપ્તિસ્મા લઈને બહાર આવ્યો અને આકાશમાંથી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે. એને પ્રભુએ સેવા શરૂ કરી. આગળ જોઈએ છે લુક 12મો અધ્યાય તેની 50મી કલમ. પ્રભુ કહે છે કે પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને આ જે એક બાપ્તિસ્મા છે એ દરેક ખ્રિસ્તીને માટે જરૂરનું છે. અને એના વિશે પાઉલ કહે છે કે આ એક બાપ્તિસ્મા બહુ જરૂરનું છે. અને જોઈએ યોહાન 12:24માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરે નહીં તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. તો ભોંયમાં એ દાણો છે એ દટાવવો જોઈએ, અને એને એક બાપ્તિસ્મા કહેવાય છે. એક દફન ક્રિયા કહેવાય છે. એક સાચું વવાવું કહેવાય છે. એક ખરું બાપ્તિસ્મા કહેવાય છે કે હું મરી જાય. હાલેલુયા. અને આને જોઈએ આપણે પ્રભુ ઈસુ જ્યારે ઉઠે છે ત્યારે સમજાવે છે. લુક 24મો અધ્યાય 44થી 46 સુધી કહે છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું જોઈએ. શું તમે નથી જાણતા કે શાસ્ત્ર પ્રબોધકો જે બધા લોકોએ મારા વિશે કહ્યું એ જ કહ્યું કે ઈસુ ખ્રિસ્ત એ દુઃખ સહન કરીને મરણ પામશે. તો એને એક બાપ્તિસ્મા કહેવાય છે. દટાવવું કહેવાય છે, અને એ જ બહુ જરૂરનું છે. અને એને એક બાપ્તિસ્મા કહેવાય છે કે જે દુઃખમાં મરણ પામવું. પહેલો કોરિન્થી 15મો અધ્યાય તેની 42મી કલમમાં 42 વિનાશમાં વવાય છે, નિર્બળતામાં વવાય છે, અપમાનમાં વવાય છે. તો જ્યારે માણસ વિનાશમાં એ શરીરને દાટવા માટે તૈયાર થાય છે તો એ અવિનાશમાં ખરેખર ઉઠાળાય છે. બાપ્તિસ્માની જે ક્રિયા છે એમાં અંદર જવું અને બહાર આવવું એ જરૂરનું છે. ઘણા લોકો અંદર જાય છે અને અંદર જ રહે છે. એટલા માટે પાઉલ કહે છે કે જો કોઈ ઉઠે નહીં તો આપણે ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધું તો એ બધું વ્યર્થ છે. જો કોઈ મુએલા ઉઠતા નથી તો બાપ્તિસ્મા લેવું એ વ્યર્થ છે. પણ જો બાપ્તિસ્મા લઈએ છે તો આપણે એ સાબિત કરીએ છીએ કે અંદર જાય છે અને બહાર નીકળે છે. હાલેલુયા. અને એટલા માટે વિનાશમાં જવું, નિર્ભરતામાં વવાવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે
રોમનમાં લખ્યું છે 15મો અધ્યાય 3જી કલમમાં કે એ લેખો લખેલા હતા એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું. એ લખાયેલું હતું એટલા માટે એ નિર્બળ હતો. એ લખાયું હતું એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્બળ હતો. જો એના માટે લખાયું ના હોત તો એ નિર્બળ ના રહેત. રોમન 15મો અધ્યાય 3જી કલમમાં કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો, પણ લખ્યા પ્રમાણે તેણે થયું, એટલે તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને નિંદા સહન કરી. એનું કારણ એ હતું એ સામે પ્રત્યુત્તર આપી શકતો હતો. આવો પ્રભુ સીધી પ્રાર્થના સાથે કરી. Praise God.